જય શ્રી રામ. રામબાણ વાગ્યા હોય જાણે ઓલા મૂર્ખ મનમાં સુવાણે, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને વાગ્યા, વેદ વચન પ્રમાણે રામબાણ વાગ્યા હોય જાણે. આ રામ નામનું ભજનની વાત છે. નામરૂપી બાણ છે. જેને જેને નામ પકડી લીધું, નામમાં સ્મરણ કર્યું, એનો બેડો પાર થયો. રામ ધ્રુવને વાગ્યા ને પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા, આવું શાંતિથી બેસી ગયા ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવજીને વાગ્યા, સુખદેવજી મહારાજને ગર્ભમાં વાગ્યા. અને વેદ વચન પ્રમાણે શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે. રામબાણ વાગ્યા હોય જાણે. ઓલા મૂર્ખ મનમાં શું? મૂર્ખ એટલે જેને જ્ઞાન નથી, ગુરુનો બાળક નથી, જે નુગ્રો છે એને કંઈ ખબર પડે નહીં. રામબાણ વાગ્યા હોય જાણે. મૂર્ખ મનમાં શું? પરમાત્માનું ભજન કરવાનું છે, પરમાત્માનું નામ લેવાનું, જેવું આપણે તે. આ ભજન જ આપણી કમાણી છે અને તે જ આપણા કામમાં આવે છે. સુરેન્દ્રદાસના આપ સર્વેને જય શ્રી રામ.